કાર ચાલકે એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો, શું કહેશો આવા લોકો માટે? સુરતના હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સને ગંભીર કન્ડિશનનો કેસ મળેલ હતો. તુરંત જ હીરાબાગ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે વિશાલનગર એકે રોડ વરાછા ઉપર પહોંચી ગયા. પેશન્ટને લઈ સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ. 70 વર્ષના તેણીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી. એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ વધારે એમને તકલીફ હતી અને તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં લઈ ઓક્સિજન ઉપર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ તરફ નીકળી. એમ્બ્યુલન્સ જ્યારે સહારા દરવાજા પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ કાર જઈ રહી હતી, જેનો નંબર છે GJ05JB JP2089. સહારા દરવાજાથી લઈ સિવિલ હોસ્પિટલ સુધી એ પ્રાઇવેટ કારવાળા ઈસમે 108 એમ્બ્યુલન્સને સાઈડ આપેલ નહોતી. 108 એમ્બ્યુલન્સ પાયલટ ભાઈએ ખૂબ જ હોર્ન મારી તથા ખૂબ જોરથી સાયરન વગાડી સાઈડ આપવા વિનંતી કરેલ હતી, છતાં પણ એ કાર ચાલકે એમ્બ્યુલન્સને સાઈડ આપી નહોતી. સાયરનના અતિશય અવાજ અને હોર્નના અવાજથી બ્રિજ ઉપરના બાઇક સવાર ઘણા વ્યક્તિઓએ કાર ચાલકને ઇશારો કરી એમની ખૂબ જ નજીક જઈ એક બાઇકવાળાએ એમના દરવાજાના કાચ ઉપર ઠોકી પણ એમને જણાવ્યું કે પાછળ એક 108 એમ્બ્યુલન્સ તમારી પાસે સાઈડ માંગી છે, છતાં પણ એ કાર ચાલકે સિવિલ હોસ્પિટલના ગેટ સુધી સાઈડ આપી ન હતી. 108 એમ્બ્યુલન્સમાં પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર હોય, સાઈડ આપવાની જરૂર હોવા છતાં પણ કાર ચાલકે સાઈડ આપેલ ન હતી. કારને 15 થી 20 મિનિટનું અંતર એટલે કે સિવિલ હોસ્પિટલ પહોંચતા 35 થી 38 મિનિટ લાગેલી હતી. 108 એમ્બ્યુલન્સ સર્વિસના દ્વારા જણાવે છે, આવા સંજોગોમાં પેશન્ટ જ્યારે ઓક્સિજન ઉપર હતું અને એમનું બ્લડ પ્રેશર પણ ખૂબ જ હાઈ હતું, ત્વરિત હોસ્પિટલ પહોંચવાની જરૂર હતી. ત્યારે સુરતના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે એમ્બ્યુલન્સનો અવાજ સાંભળતા જ એમ્બ્યુલન્સને સાઈડ આપવા વિનંતી અને કોકની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવું એ આપણી નૈતિક ફરજ છે.